સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી ઇન્ચાર્જ જાગૃત નાયક પોતાના ચેમ્બરમાં જ સિગારેટ પીતા જોવા મળ્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમની ઓફિસમાં જ બેઠા બેઠા ધૂમ્રપાન કરતા દેખાય છે। આ ઘટનાએ એસએમસીની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। યાદ રહે કે મહાનગરપાલિકા જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવે છે અને ઉલ્લંઘન કરનારાઓ પર દંડની કાર્યવાહી કરે છે। જોકે પાલિકાના જ અધિકારી દ્વારા ઓફિસ જેવી જાહેર જગ્યાએ ધૂમ્રપાન કરવાની આ ઘટનાએ બેવડા ધોરણોનો પ્રશ્ન ઊભો કર્યો છે। તમાકુ અધિનિયમ 2003ની કલમ 4 મુજબ કોઈપણ વ્યક્તિ કે અધિકારી માટે જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું પ્રતિબંધિત છે। જાહેર સ્થળની વ્યાખ્યામાં સરકારી કાર્યાલયો અને ઓફિસની ઇમારતો પણ સમાવિષ્ટ છે। આમ ચેમ્બરમાં ધૂમ્રપાન કરવું કાયદાનું ઉલ્લંઘન ગણાય। આ બાબતે સિક્યોરિટી ઇન્ચાર્જ જાગૃત નાયક સામે કોઈ કાનૂની કે પ્રશાસનિક કાર્યવાહી થાય છે કે નહીં તે સવાલ બની રહ્યો છે। જાહેર જગ્યાએ ધૂમ્રપાન કરનાર લોકોને દંડતી પાલિકા જો પોતાના અધિકારીઓ પણ સમાન કાયદો લાગુ ન કરે તો તેની વિશ્વસનીયતા ઘટવાનો ડર છે। આ વિડીયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકા આ બાબતે શું કાર્યવાહી કરે છે અને શું તેઓ પોતાના અધિકારો વિરુદ્ધ જ નિયમોનું પાલન કરાવશે તેના પર સર્વની નજર હશે।